જય દ્વારકાધીશ. માંગો વીસ આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ 15 મે 2025. આજનો વ્લોગ આપણે ઘણા દિવસ પછી, આમ તો ગામડે ગયા હતા, ત્યાંથી આવીને રિઝલ્ટનો એક વ્લોગ હતો, બાકી તો રજા હતી. તો આજથી પાછા ચાલુ કરીએ છીએ. ઘણા દિવસ તમારા બધાથી દૂર ગયા, પણ હવેથી રેગ્યુલર થશે. તો આપ સર્વનું આરકે બુધેલ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજનો વ્લોગ ચાલુ કરીએ. આજનો સુવિચાર લઈ લઈએ. સૌથી પહેલાં વિચાર છે કે જે સમયે તમારું છીનવું છે એ જ સમય તમને પાછો આપશે. બસ, કે પણ પરિસ્થિતિમાં આપણી જાતને હારવા ન દેવી, એવો આજનો સુવિચાર છે. મસ્ત સુવિચારનો મિનિંગ છે કે કોઈ પણ સમયે તમારું જે કાંઈ કોઈ પણ સમય છીનવી લે તો એ જ સમય તમારું છીનવેલું તમને પાછું આપશે. એટલે ગમે એવી પછી પરિસ્થિતિ હોય એમાં પોતાની જાતને હારવા નથી. સરસ મજાનો સુવિચાર છે. સવારના વાગી ગયા 10 અને જોવો આજનો વ્લોગ આખો જોજો. આખો બહુ મજા આવશે. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. 10 વાગ્યા તડકો જામતો જાય છે. મસ્તીનું આપણું ગાર્ડન. પિતાને વંદન રોજ ભગવાનના પગે લાગી લઈ એ તૈયાર થાય છે. જય દ્વારકાધીશ. રાધે રાધે. ઘણા દિવસથી રજા હતી, આજથી પાછું. હા, તો ઘણા દિવસ પીહોડી આવીશ. હું હા, હું લાવ્યા પીહો. કંઈક રિંગ છે. કોણ લાવ્યું? કોક તો પણ આપણે નથી. મોટી ગાડીમાં તો ક્યાંક ગયો. તો નીચે છે ગાડીમાં. કઈ ગાડીમાં? રિયોમાં. પાછળના ભાગમાં. ઉપર પછી આપણે આવી ગયા ભગવાનના મંદિરે. ભગવાનના મંદિરે દર્શન થઈ જાય. બે આવ્યા હતા, પણ એ કાપોદ્રા ને બરોડા વિસ્ટેજમાં અથાણાની કેરી લેવા હતું એને ત્યાં મૂકી આપણે મંદિરે આવ્યા. કેરી બેરી કપાઈવાળા એવું. ચાલો તમને પણ ભગવાનના દર્શન કરાવીએ. તો ભગવાનના દર્શન કરી વળ્યા મંદિરમાં. અને હવે કેરી કટિંગ થઈ ગઈ છે. આપણે જઈએ ત્યાં, બસ ત્યાંથી ઘરે. પપ્પાના 20 લીધા, એક ઘરે લઈને આવ્યા. 1 કિલો ના? 1 કિલો લાવી. હા, તો અથાણાની સિઝન આવી ગઈ ફૂલે ફૂલ. હવે જે લેવું હોય એને લઈ જ લેવાનું, નકર પછી ક્યારે પાકી જાય.
જો હાંસ પડી ગઈ, આપણે આવી ગયા ઘરે. હવે બને છે વઘારેલી ખીચડી અને કઢી બનાવવાની હો થોડી. જો એ કામમાં છે બહુ. હા, વઘારેલી ખીચડી ખાઈ, હળવું ભોજન. ઉનાળાની સિઝનમાં હળવું ભોજન સાંજે સારું, એટલે હળવું ભોજન બને છે અને હારી કઢી. બીજું કાંઈ નહીં લેવાનું, મસ્ત મજાનું. આ દિવસ આપણે વિડીયો બન્યો એમાં વચ્ચે ઓપરેશન સિંદૂર જે આપણે પાકિસ્તાન હારી જે પહલગામમાં હુમલો થયો એમાં આપણા જે દેશના 26 લોકોના મોત થયા. પછી આપણે ભારત સરકારે અને જે કાંઈ ઓપરેશન સિંદૂર ચાલુ કર્યું અને એમાં બહુ સારી સફળતા મળી. એટલે ઓપરેશન સિંદૂર મોદી સાહેબ કે એ પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. અત્યારે સીઝફાયર હાલે, પણ ગમે ત્યારે જ્યારે પણ આવું કોઈ સમકલું થશે, આથી નાનું મોટું, તો એનો પૂરેપૂરો બદલો લેવામાં આવશે. હવે કાંઈ સીઝફાયર નહીં આવે, આ છેલ્લી તક હતી, કહી દીધું. મસ્ત મજાનું જે મધર્સ ડે આવી ગયો, ઘણું 6-7 દિવસમાં આવી ગયું, પણ આપણે હમણાં વિડીયોમાં રજા હતી અને હવેથી રેગ્યુલર ચાલુ કર્યું. ખીચડી કઢી બની ગેસ રેડી. આ કઢી, ખીચડી કઢી અને આ છાશ કેમ, અને હવે ખાઈ લઈ. તમારા લોકોને આવી ખીચડી કઢી ઉનાળામાં ખાજો, મજા આવશે. તો આપણે વાળું પાણી કરી લીધું. ગાર્ડનમાં જો અત્યારે સાંજે 9 વાગે છો. બાળકોને વેકેશન પડી ગયા એટલે લોકો પિકનિક મનાવવા ગાર્ડનમાં આવી ગયા. નીચે પવન અત્યારે સારો આવે, નીચે બધા બેસી જશે. કેમ જવું ને આપણે? હલવા જવું? હલો, હું હાલું. તો અમે લોકો હલવા જઈએ.